વિદ્યાર્થીઓ અને વાલીઓ, એમસીસીના પોર્ટલ પર ફરી અપડેટ આવી છે. ગાંડા ગબલા લોકો સ્ટુડન્ટનો અભ્યાસ બગાડતા રહે છે અને ડિલે જેટલું કરે છે એટલો અભ્યાસ જેટલી કોલેજોમાં ચાલુ થઈ ગયો છે ને એટલું એ લોકોને ભારી પડશે. આટલું બધું રિકવર કરવું જે થર્ડ રાઉન્ડમાં કે ફોર્થ રાઉન્ડમાં એડમિશન લેશે એમના માટે એકદમ ટફ થઈ જશે. એટલે એનએમસી હોય કે એમસીસી હોય, ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની બંને સંસ્થાન એકદમ બેકાર છે, બકવાસ. કે 22 સપ્ટેમ્બરે એકેડેમિક સેશન ચાલુ કરે છે અને 20 નવેમ્બર સુધી એડમિશન આપશે. 2 મહિના ખેંચશે એડમિશનના બીજા. ને આપણું જે ટાઈમ શેડ્યુલ છે એ કાલે આપ્યું હતું 8મું, આજે 9મું આપ્યું પાછું. 10 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી અને લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ 8 નવેમ્બર સુધી. તો આટલું બધું મોડું કરીને સ્ટુડન્ટનો અભ્યાસ બગાડીને એમને મેન્ટલી ટોર્ચર કરીને એમને આનંદ મળતો હશે, આનંદ મળતો હશે એવું લાગે છે મને. આખા ભારતના સ્ટુડન્ટ્સ હેરાન થાય છે ને સૌથી અગત્યની વાત કે એમનો અભ્યાસ છે ને એ 22 સપ્ટેમ્બરથી ચાલુ કરી દેવામાં આવ્યો છે. તો એમનું 22 ઓક્ટોબર તો થઈ જ ગઈ, 1 મહિનો તો ગયો. ને જે ચોથું રાઉન્ડમાં જે લોકોને એડમિશન મળશે એમની 20 નવેમ્બર એટલે 22 નવેમ્બરની પાસે થઈ ગયા. એટલે એમનો પણ 2 મહિનાનો અભ્યાસ જશે. તો હવે શું કરી શકીએ આપણે? આપણી એડમિશન કમિટી જો 27 તારીખ આપી છે, 27 તારીખે રિઝલ્ટ ડિક્લેર કરી દે તો બધાને શાંતિ રહેશે. કોને મળ્યું કોને નહીં મળ્યું તો પોતપોતાની કોલેજે ભેગા થઈ જશે. જો હરિયાણામાં પણ બીજેપીની સરકાર છે પણ હરિયાણાએ રિઝલ્ટ ડિક્લેર કરી દીધું છે. થર્ડ રાઉન્ડ એમબીબીએસનું રિઝલ્ટ હરિયાણાએ ડિક્લેર કરી દીધું, કર્ણાટકાએ ડિક્લેર કરી દીધું. તો અમુક સ્ટેટ જે છે ને એ આને સ્ટ્રિક્ટલી ફોલો કરતા નથી, કેમ કે એમની ગુલામીમાં એ લોકો રહેવા ઈચ્છતા નથી. એટલે પોતાના સ્ટેટના અનુસાર એટલું ખાલી એ લોકો જોઈ કે એમસીસીનું રિઝલ્ટ ડિક્લેર થવું જોઈએ, તે પછી અમે કરી શકીએ. એમસીસીનું રિઝલ્ટ ડિક્લેર થાય એટલે અમે કરી શકીએ. એ એકદમ સ્ટ્રિક્ટલી એને ફોલો નહીં કરે, કારણ કે સ્ટુડન્ટનું નુકસાન થાય છે, એમનો અભ્યાસ બગડે છે. એટલે હરિયાણા પણ બીજેપીની સરકાર છે, કેન્દ્રમાં પણ બીજેપીની સરકાર છે, પણ હરિયાણાએ રિઝલ્ટ ડિક્લેર કરી દીધું. તો આવું હોવું જોઈએ કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને એમનો અભ્યાસ એનું ધ્યાનમાં લેવું જોઈએ. અને આ ગાંડા ગબલા લોકોના પાછળ એકદમ અંધવિશ્વાસ રીતે નહીં ચાલવું જોઈએ. પોતાની અકલ, પોતાની સૂઝબૂઝ વાપરવી જોઈએ. એટલે અમુક સ્ટેટ તો ફક્ત રિઝલ્ટની વાર જોતા હોય કે એમસીસીનું રિઝલ્ટ ડિક્લેર થઈ જાય એટલે પછી એ પણ પોતાના સ્ટેટનું રિઝલ્ટ ડિક્લેર કરી દેતા હોય છે. અને બીજા બધા સ્ટેટમાં એક બીજી નોટિફિકેશન આવી છે કે ભાઈ જેમને ઓલ ઇન્ડિયાથી એટલે એમસીસીથી એડમિશન મળ્યું હોય તે પોતાનું સ્ટેટનું એડમિશન કેન્સલ કરવા ઈચ્છે તો કરી શકે છે. અથવા હિમાચલમાં જેવી રીતે છે કે ભાઈ તમને કોઈ પણ જગ્યાએ એડમિશન મળ્યું હોય, એમસીસીથી મળ્યું હોય કે બીજા કોઈ પણ સ્ટેટથી મળ્યું હોય, તમારે એડમિશન કેન્સલ કરાવવું હોય, રદ કરાવવું હોય તો તમે આવીને રદ કરાવી શકો છો. સ્ટેટનું રદ કરાવી શકો છો અને તમારું એમસીસીનું તમે કન્ફર્મ કરાવી શકો છો. તો આ એક નવી માહિતી આવી છે. હવે આપણી એડમિશન કમિટી લટકાવીને આપણને 27 સુધી લઈ ગઈ છે. રિઝલ્ટ ડિક્લેર કરી દઈ તો સારું, નહીંતર જેટલું લેટ થશે એટલો અભ્યાસ બગડશે. અને આયુષે પણ જો એને એમસીસીનું ફોલો કરવાનું છોડી દીધું અને પોતાનું જે સમયપત્રક હતું તે અનુસાર એણે ડિક્લેર કરી દીધું. આપણી એડમિશન કમિટીએ પણ ડિક્લેર કરી દીધું. એ જ રીતે અહીંયા પણ કરી દે આપણી એડમિશન કમિટી તો બધાને જલ્દી ખબર પડે તો એમને આયુર્વેદ હોમિયોપેથમાં લેવું છે કે નથી લેવું, કન્ફર્મ કરવું કે નથી કરવું એની પણ એમને ખબર પડે. અને એમને મળવાનું છે કે નહીં મળવાનું એ પણ ખબર પડી જાય. તો હવે આપણે 27 તારીખે જોઈએ એડમિશન કમિટી શું નિર્ણય લે છે. ચેનલ સાથે જોડાયેલા રહો અને બધા વિડીયો સાંભળો. અમુક લોકો વિડીયો સાંભળતા નથી. જે વાત હું વિડીયોમાં કહી ચૂક્યો હોય તે ફરી પૂછે છે આ ક્યારે થશે. એટલે વિડીયો સાંભળવાની ટેવ રાખો, ચેનલ સાથે જોડાયેલા રહો, વિડીયોને લાઈક કરો,
ચેનલને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન ઓન રાખો જેથી સમયસર બધી માહિતી મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.